વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે જિયોગ્રાફીનો એક ટૉપિક છે જેનું નામ છે અક્ષાંશ અને રેખાંશ. એની અંદર અક્ષાંશ વિશે જોઈશું. અક્ષાંશ એટલે શું, લેટિટ્યૂડ એટલે શું. તો સૌથી પહેલાં વાત કરીએ કે પૃથ્વીની સપાટી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવાય. તો અક્ષાંશ વિશે સમજી લો કે પૃથ્વીની સપાટી ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવાય. હવે જે વસ્તુ, જે લાઇન છે અથવા તો જે અક્ષાંશ છે એ પૃથ્વીની મધ્યમાંથી પસાર થતું હોવાથી એ સૌથી મોટું હોવાનું અને એ સેન્ટરમાં છે એટલે એનું માપ છે 0 ડિગ્રી. તો 0 ડિગ્રી અક્ષાંશને શું કહેવાશે? તો 0 ડિગ્રી અક્ષાંશને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. વિષુવવૃત્તનું ઇંગ્લિશમાં નામ છે ઇક્વેટર. એનું પૃથ્વીના મધ્યમાંથી પસાર થતું હોવાથી એને ભૂમધ્ય રેખા પણ કહેવામાં આવે છે. તો આ પ્રશ્ન ક્લિયર. તો સૌથી મોટો અક્ષાંશ કયું? 0 ડિગ્રી. કેમ? વચ્ચેથી પસાર થાય પૃથ્વીના, એટલા માટે એનું નામ શું છે? વિષુવવૃત્ત, અથવા તો બીજું નામ છે ભૂમધ્ય રેખા. હવે ઉત્તર તરફ જોઈએ કે એક માપ લખીએ છીએ 23.5 ડિગ્રી અને એ જ રીતના દક્ષિણ તરફ બીજું એક માપ લખીએ છીએ કે 23.5 ડિગ્રી. હવે વાત કરીએ કે આ માપ છે 23.5 ડિગ્રી પણ ઉત્તર તરફનું છે, એટલા માટે એને કહીશું કર્કવૃત્ત. એને શું કહેવાશે? કર્કવૃત્ત, ધ કેન્સર ઓફ ટ્રોપિક. ઠીક છે. અને 23.5 ડિગ્રી જે દક્ષિણ બાજુનો અક્ષાંશ છે એને કહેવાશે મકરવૃત્ત, ટ્રોપિક ઓફ કેપ્રિકોન. તો બીજા બે પ્રશ્નો ક્લિયર થઈ ગયા. 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશને કર્કવૃત્ત કહેવાય અને 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત કહેવામાં આવે છે. હજી થોડું આગળ માપ લખી કાઢીએ. બેમાં ઉત્તર તરફની એક લાઈન દોરીએ અને એક છે દક્ષિણ તરફની લાઈન દોરીએ છીએ, જેનું માપ આપણે અહીંયા છે 66.5 ડિગ્રી ઉત્તર બાજુ અને દક્ષિણમાં પણ સેમ માપ છે 66.5 ડિગ્રી. તો બીજા બે પ્રશ્નો અહીં આવશે કે 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશને શું કહેવાશે? તો એને કહેવાશે આર્કટિક વૃત્ત, અથવા તો એનું બીજું નામ છે ઉત્તર ધ્રુવ વૃત્ત. અને એ જ રીતના 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને શું કહેવાશે? તો એને કહેવાશે એન્ટાર્કટિક વૃત્ત અને બીજું એનું નામ છે દક્ષિણ તરફ હોવાથી દક્ષિણ ધ્રુવ વૃત્ત. તો આ પ્રશ્નો ક્લિયર થઈ ગયા. પૃથ્વીની સપાટી પર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવાશે. સૌથી મોટું અક્ષાંશ છે 0 ડિગ્રી અક્ષાંશ, એનું નામ છે વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખા. 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશને કર્કવૃત્ત અને 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત કહેવામાં આવે છે. 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશને આર્કટિક વૃત્ત અને બીજું નામ છે ઉત્તર ધ્રુવ વૃત્ત અને 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશનું નામ છે એન્ટાર્કટિક વૃત્ત અથવા તો દક્ષિણ ધ્રુવ વૃત્ત. હવે આગળ વાત કરીએ કે અક્ષાંશોની કુલ સંખ્યા કેટલી છે? તો અક્ષાંશોની કુલ સંખ્યા છે 0 ડિગ્રી અક્ષાંશ તો આપણું વિષુવવૃત્ત આવી ગયું, બરાબર છે. તો વિષુવવૃત્તની ઉત્તર તરફ બીજા 90 અક્ષાંશ છે અને દક્ષિણ તરફ બીજા 90 અક્ષાંશ, એટલે ટોટલ 90 ને 90 180 અને વિષુવવૃત્ત એટલે 181 સંખ્યા છે. તમને એમ પૂછે કે અક્ષાંશોની કુલ સંખ્યા કેટલી છે? તો 181. એમ પૂછે કે બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું? તો આ છે 111 કિલોમીટર. તો બે અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલું હોય? 111 કિલોમીટર. એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે અક્ષાંશો એકબીજાને સમાંતર હોય છે. હવે આગળ વાત કરીએ કે જે રીતના 23.5 ડિગ્રીને આપણે કર્કવૃત્ત કહીએ છીએ ઉત્તર તરફ, એ રીતના જો આવા કોઈ માપ આપેલા હોય કે 30 ડિગ્રી અક્ષાંશ એટલે શું? તો 30 ડિગ્રી અક્ષાંશ છે એ ઉત્તર તરફનું પણ છે અને દક્ષિણ તરફનું પણ છે. એને કહેવાશે અશ્વ અક્ષાંશ કહેવામાં આવે છે. હવે પૃથ્વી છે, આપણી પૃથ્વીની સેન્ટરમાં આવેલું છે વિષુવવૃત્ત. વિષુવવૃત્તનો જે ઉત્તર તરફનો ભાગ છે એ મોટા ભાગે જમીન આવેલી છે અને જે દક્ષિણ તરફનો ભાગ છે એને પાણી આવેલું છે. એટલા માટે ઉત્તર ગોળાર્ધને જમીન ગોળાર્ધ પણ કહીએ છીએ અથવા તો એનું બીજું નામ છે સ્થળ ગોળાર્ધ. અને દક્ષિણ તરફનો જે ભાગ છે આ 0 ડિગ્રી વિષુવવૃત્ત પછીનો નીચેનો ભાગ, મોટા ભાગના ભાગ ઉપર પાણી આવેલું હોવાથી એને જળ ગોળાર્ધ પણ કહેવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો. ઉત્તર ગોળાર્ધનું બીજું નામ શું છે? જમીન ગોળાર્ધ. અને દક્ષિણ ગોળાર્ધનું નામ શું છે? જળ ગોળાર્ધ. હવે દક્ષિણ ગોળાર્ધની અંદર પાણી વધારે હોવાથી, પવનોનો મારો વધારે રહેતો હોવાથી આ પવનોના મારા ઉપરથી એના જે અલગ અલગ ડિગ્રીના અક્ષાંશ છે એના નામ અલગ અલગ આપવામાં આવે છે. તો દક્ષિણ ગોળાર્ધની અંદર પવનો ફૂંકાતા હોવાથી એના જે અક્ષાંશ છે એના નામ છે 40 ડિગ્રી અક્ષાંશ છે, એનું નામ છે ગર્જતા ચાલીસા. શું નામ છે? ગર્જતા ચાલીસા. એ રીતના 50 ડિગ્રી અક્ષાંશ છે એનું નામ છે પ્રચંડ પચાસા.
અને એ રીતના 60 ડિગ્રી અક્ષાંશ છે એને કહેવાશે ચિત્કારિતા 60. કદાચ ઇંગ્લિશમાં નામ પૂછા જાય તો આ છે રોરિંગ 40, ફ્યુરિયસ 50 અને સ્ક્રીમિંગ 60, પણ ગુજરાતી નામ આપેલું હશે એટલે વાંધો નથી, યાદ રાખજો. 30 ડિગ્રીને શું કહેવાશે? અશ્વ અક્ષાંશ. 40 ડિગ્રી અક્ષાંશને ઘટતા 40, 50 ડિગ્રી અક્ષાંશને પ્રચંડ 50 અને 60 ડિગ્રી અક્ષાંશને ચિત્કારિતા 60 કહેવામાં આવે છે. હવે વાત કરીએ કે જે અક્ષાંશોની અંદર છે કે કર્કવૃતને 2 વાર પસાર કરે એવી નદી કઈ છે? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખજો. તો મહી નદી છે એ કર્કવૃતને 2 વખત પસાર કરે છે. તો બીજો પ્રશ્ન આવે કે વિષુવવૃત્તને 2 વાર પસાર કરે એવી નદી કઈ છે? તો વિષુવવૃત્તને 2 વખત પસાર કરે એ નદીનું નામ છે કોંગો નદી, બરાબર. અને ત્રીજો પ્રશ્ન એવો આવે કે મકરવૃત્તને 2 વાર પસાર કરે એ નદીનું નામ શું છે? તો મકરવૃત્તને 2 વખત પસાર કરે એ નદીનું નામ છે લિમ્પોપો. તો આ નદીઓ વિશેના 3 પ્રશ્નો થઈ ગયા. વાત કરીએ ગુજરાતમાંથી પણ કર્કવૃત પસાર થાય છે તો કયા ડુંગર ઉપરથી ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય છે? આમ તો ઘણી બધી જગ્યાએથી પસાર થાય છે 6 જિલ્લામાંથી, કે કચ્છ છે, પાટણ છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહેસાણા છે, ગાંધીનગર, આ 6 જિલ્લામાંથી પસાર થાય છે. પરંતુ સ્પેશિયલ એમ પૂછે કે કયા ડુંગર ઉપરથી પસાર થાય છે કર્કવૃત, તો એ ડુંગરનું નામ છે ધીણોધર ડુંગર છે, કચ્છની અંદર આવેલો છે અને બરાબર છે. અને એમ પૂછે કે કયા મંદિર ઉપરથી પસાર થાય છે? તો મોઢેરાની અંદર આવેલું સૂર્ય મંદિર, બરાબર છે. મહેસાણાની અંદર મોઢેરામાં આવેલું સૂર્ય મંદિરમાંથી કર્કવૃત પસાર થાય છે. તો આ જે અક્ષાંશ વિશેના પ્રશ્નો છે એ ક્લિયર થયા. અને એમ પૂછે કે ગુજરાતના કેટલા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે? તો 6 જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે. તમારે યાદ રાખવાનું છે કપાસ મેં આગ, બરાબર છે. કપાસમાં આગ લાગી છે તો એ યાદ રાખવાનું. ક એટલે આપણું થશે કચ્છ, બરાબર. પ એટલે થશે આપણું પાટણ, સ એટલે સાબરકાંઠા, મે એટલે મહેસાણા, આ એટલે અરવલ્લી અને ઘ એટલે ગાંધીનગર. તો આ 6 જિલ્લામાંથી આપણો કર્કવૃત પસાર થાય છે. તો અક્ષાંશ વિશેનો આટલી માહિતીમાં તમને ખ્યાલ આવી ગયો હશે એવી આશા રાખું છું. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક છે નેક્સ્ટ લેક્ચરમાં રેખાંશ વિશે જોઈશું. થેન્ક યુ વેરી મચ.